શરૂઆત સુરતની કરીશું। પાટીદાર આંદોલન વખતના કેસ કોર્ટે પરત ખેંચ્યા છે। હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનોને મોટી રાહત મળી। પાટીદાર આંદોલન વખતે જાહેરનામા ભંગનો કેસ નોંધાયો હતો। ધાર્મિક માલવ્યા અશોક જીરાવાલા સામે પણ કેસ પરત ખેંચાયો છે। કેસ કેન્સલ કરવાનો આદેશ આપી તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા। વર્ષ 2018માં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવા જતા નોંધાયો હતો ગુનો। કેસ ચલાવવો જાહેર જનતાના હિતમાં ન હોવાને કારણે કોર્ટે કેસ બંધ કરી દીધો। આરોપી તરીકે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના યુવાનો સુરતના એમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। સાથે સાથે રાજ્યની અંદર હજી સુધીમાં 90 જેટલા કેસો પરત ખેંચવાના બાકી છે અથવા કોર્ટમાંથી એના જજમેન્ટો બાકી છે, જેની સમગ્ર પ્રક્રિયા રાજ્યની અંદર ચાલી રહી છે। મહત્વનું છે કે પાટીદાર આંદોલન કેસ અંગે સુરતના અંદાજે 24 અને ગુજરાતમાં 90 જેટલા કેસ પરત ખેંચવાના બાકી છે, જેમાં કોર્ટે તમામ કેસ પરત ખેંચવાની બાંહેધરી પણ આપી હોવાનું દિનેશ બાંભણિયાનું નિવેદન છે। જો કે હાલ હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનો સામેના કેસ પરત ખેંચાયા છે અને બાકીના કેસ અંગે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે।